નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. જે વિદ્યાર્થી મિત્રો જીએસઆરટીસી કંડક્ટર એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થી મિત્રો માટે આજના વિડીયોની અંદર આપણે જોઈશું કંડક્ટર એક્ઝામમાં પૂછાઈ શકે તેવા અતિ મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આ વિડીયોની અંદર જે પ્રશ્નો આવરી લેવામાં આવેલા છે તે ખૂબ જ અગત્યના અને મહત્વના છે. શરૂ કરીએ આજનો પ્રથમ પ્રશ્ન. કઈ રેખા પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ એમ બે સરખા ભાગોમાં વહેંચે છે? જવાબ છે વિષુવવૃત્ત. પ્રશ્ન નંબર 2, કર્કવૃત્ત કેટલા અંશે આવેલું છે? જવાબ છે 23.5 ઉત્તર અક્ષાંશ પર. પ્રશ્ન નંબર 3, પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને શું કહેવાય છે? જવાબ છે પરિભ્રમણ. પ્રશ્ન નંબર 4, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે તેને શું કહેવાય છે? જવાબ છે પરિક્રમણ. પ્રશ્ન નંબર 5, સૌથી મોટો મહાસાગર કયો છે? જવાબ છે પેસિફિક મહાસાગર. પ્રશ્ન નંબર 6, ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે? જવાબ છે અરબી સમુદ્ર. પ્રશ્ન નંબર 7, ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે? જવાબ છે ઉત્તર ભાગમાંથી. પ્રશ્ન નંબર 8, ગુજરાતમાં અંબાજી કઈ પર્વતમાળામાં આવેલું છે? જવાબ છે અરવલ્લી પર્વતમાળા. પ્રશ્ન નંબર 9, કચ્છના રણના કેટલા ભાગ છે? જવાબ છે 2 ભાગ છે, મોટું રણ અને નાનું રણ. પ્રશ્ન નંબર 10, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? જવાબ છે નર્મદા નદી. પ્રશ્ન નંબર 11, તાપી નદી કયા શહેર પાસેથી વહે છે? જવાબ છે સુરત. પ્રશ્ન નંબર 12, હડપ્પીય સંસ્કૃતિના નગરોમાં રસ્તાઓ કેવા હતા? જવાબ છે એકબીજાને કાટખૂણે છેદતા અને પહોળા હતા. પ્રશ્ન નંબર 13, લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ છે ભોગાવો નદીના કિનારે. પ્રશ્ન નંબર 14, ધોળાવીરા ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખદીર બેટ પાસે આવેલું છે. પ્રશ્ન નંબર 15, હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર કયું હતું? જવાબ છે લોથલ. પ્રશ્ન નંબર 16, નકશાપોથી એટલે કે એટલાસ એટલે શું? તો જવાબ છે જુદા જુદા નકશાઓ ધરાવતું પુસ્તક છે તેને નકશાપોથી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 17, નકશાના મુખ્ય કેટલા પ્રકાર છે? જવાબ છે નકશાના મુખ્ય 2 પ્રકારો છે, હેતુ આધારિત અને માપ આધારિત. પ્રશ્ન નંબર 18, નકશાના અંગો કયા કયા છે? જવાબ છે દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. પ્રશ્ન નંબર 19, હોકાયંત્ર શા માટે વપરાય છે? તો જવાબ છે દિશાને જાણવા માટે. પ્રશ્ન નંબર 20, મુખ્ય 4 દિશાઓ કઈ છે? જવાબ છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પ્રશ્ન નંબર 21, પ્રમાણમાપ એટલે શું? તો જવાબ છે નકશા પરનું અંતર અને પૃથ્વી પરના વાસ્તવિક અંતરનો ગુણોત્તર એટલે પ્રમાણમાપ. પ્રશ્ન નંબર 22, નકશામાં વાદળી રંગ શું દર્શાવે છે? તો જવાબ છે નકશામાં વાદળી રંગ છે તે જળ રાશિ દર્શાવે છે, જેમ કે સમુદ્ર છે અથવા તો કોઈ નદી. પ્રશ્ન નંબર 23, નકશામાં લીલો રંગ શું દર્શાવે છે? જવાબ છે વનસ્પતિ પ્રદેશ દર્શાવે છે. પ્રશ્ન નંબર 24, રૂઢ સંજ્ઞાઓ એટલે શું? જવાબ છે પૃથ્વીની ભૌતિક વિગતો દર્શાવવા જે નિશ્ચિત સંકેતો ઉપયોગમાં લેવાય તેને રૂઢ સંજ્ઞાઓ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 25, આદિમાનવનું જીવન કેવું હતું? જવાબ છે ભટકતું જીવન. પ્રશ્ન નંબર 26, આદિમાનવ ખોરાકમાં શું લેતો? જવાબ છે શિકાર કરેલા પ્રાણીઓ અને કંદમૂળ. પ્રશ્ન નંબર 27, અગ્નિની શોધથી શું ફાયદો થયો? જવાબ છે ખોરાક પકડવા અને ઠંડીથી બચવા માટે જે આદિમાનવ છે તે અગ્નિ છે એનો ફાયદો લેતો હતો. પૈડાની શોધમાં શેમાંથી થઈ? તો જવાબ છે પૈડાની એટલે કે ચક્રની શોધ લાકડાના ગોળ થડમાંથી થયેલી છે. પ્રશ્ન નંબર 29, આદિમાનવના ઓજારો શેના બનેલા હતા? જવાબ છે પથ્થર અને હાડકાના. પ્રશ્ન નંબર 30, સૌર પરિવારનો મુખ્ય સભ્ય કોણ છે? તો જવાબ છે સૂર્ય. પ્રશ્ન નંબર 31, પૃથ્વીનો આકાર કેવો છે? જવાબ છે નારંગી જેવો ગોળ અને ધ્રુવોથી સહેજ ચપટો હોય તેવો. પ્રશ્ન નંબર 32, અક્ષાંશ કોને કહેવાય છે? જવાબ છે પૃથ્વીના ગોળ પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ છે તેને અક્ષાંશ કહે છે. પ્રશ્ન નંબર 33, રેખાંશ કોને કહેવાય છે? જવાબ છે પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ છે તેને રેખાંશ કહે છે. પ્રશ્ન નંબર 34, કઈ રેખા પૃથ્વીને 2 સરખા ભાગમાં વહેંચે છે? જવાબ છે વિષુવવૃત્ત. પ્રશ્ન નંબર 35, કર્કવૃત્ત કેટલા અંશે આવેલું છે? જવાબ છે 23.5 ઉત્તર અક્ષાંશ પર આવેલું છે. પ્રશ્ન નંબર 36, મકરવૃત્ત કેટલા અંશે આવેલું છે? જવાબ છે 23.5 દક્ષિણ અક્ષાંશ પર. પ્રશ્ન નંબર 37, પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશ નમેલી છે? જવાબ છે 66.5 અંશ જેટલી નમેલી છે. પ્રશ્ન નંબર 38, ચંદ્રને કોનો પ્રકાશ મળે છે? જવાબ છે
ચંદ્રને સૂર્યનો પ્રકાશ મળે છે. પ્રશ્ન નંબર 39 સૂર્યગ્રહણ ક્યારે થાય છે? જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય ત્યારે સૂર્યગ્રહણ થાય છે. પ્રશ્ન નંબર 40 ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે? જવાબ છે અરબી સમુદ્ર. પ્રશ્ન નંબર 41 ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે? જવાબ છે ઉત્તર ભાગમાંથી. પ્રશ્ન નંબર 42 ગુજરાતમાં અંબાજી કઈ પર્વતમાળામાં આવેલું છે? તો જવાબ છે અરવલ્લી પર્વતમાળા. પ્રશ્ન નંબર 43 કચ્છના રણના કેટલા ભાગ છે? જવાબ છે 2. પ્રશ્ન નંબર 44 ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? જવાબ છે નર્મદા. પ્રશ્ન નંબર 45 તાપી નદી કયા શહેર પાસેથી વસે છે? જવાબ છે સુરત. પ્રશ્ન નંબર 46 ભારતનું જૂનું નામ શું હતું? જવાબ છે ઇન્ડિયા અને ભારત. પ્રશ્ન નંબર 47 ઇન્ડિયા શબ્દ કયા શબ્દ પરથી આવેલો છે? જવાબ છે ઇન્ડસ. પ્રશ્ન નંબર 48 ઇન્ડસને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? જવાબ છે ઇન્ડસને સંસ્કૃતમાં સિંધુ કહે છે. પ્રશ્ન નંબર 49 નકશાપોથી એટલે શું? જવાબ છે જુદા જુદા નકશાઓ ધરાવતું પુસ્તક એટલે નકશાપોથી. નકશાના મુખ્ય કેટલા પ્રકાર છે? જવાબ છે નકશાના મુખ્ય 2 પ્રકારો છે, હેતુ આધારિત અને માપ આધારિત. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આવા જ નવા વિડીયો સાથે આપણે આવતીકાલે ફરીથી મળીશું, જેની અંદર તલાટી, પીએસઆઈ, કોન્સ્ટેબલ અને કંડક્ટરની એક્ઝામ છે એના રિલેટેડ વિડીયો આપણને મળી શકશે. જો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક્સ ફોર વોચિંગ.